पालकी आ रही है और पालकी संबंधी आगमन संबंधी गीत बड़वान मंडली ले रहे हैं। इंद्रगण सब पालकी लेकर आ रहे हैं। धर्म हमारा धर्म ध्यान देंगे, एक सेकंड। ये चूंकि हम विधि दीक्षाभिषेक इंद्र अंदर करेंगे, चूंकि राजकुमार का जो दीक्षाभिषेक है वो जगत के सामने नहीं होता, क्योंकि अभी वो दिगंबर नहीं हुए हैं। बाहर हम वस्त्र कपड़ा आदि नहीं लगाकर अंदर ही हमारे आदरणीय प्रतिष्ठाचार्य ये विधि प्रारंभ कर रहे हैं। ठीक है, और आइए पालकी लेकर आए। मेरा निवेदन है सभी देवगण पालकी लेकर आए भैया। हाँ, धर्म हमारा सुदर्शन नाम की पालकी आ रही है। जगत का से हरा भव भव में हो साथ और नवांछा मन विशेष। और स्वर्ग लोक से सूर्यपति आए, स्वर्ग लोक से सूर्यपति आए, सुदर्शन के पालकी लाए, सुदर्शन के पालकी लाए। तप कल्याण महान रे, तप कल्याण महान रे, तप कल्याण महान रे, तप कल्याण महान रे। ऋषभ देव नो जय हो, तप कल्याण महोत्सव नो जय हो। आए संयम भाव हृदय में आया, संयम भाव हृदय में लाया, दृष्टि में चैतन्य समाया, दृष्टि में चैतन्य समाया। हो रही जय जयकार रे, हो रही जय जयकार रे। अरे प्रभु जी बारे भाव न भाए, प्रभु जी बारह भावे न भाए। निर्ग्रंथों का पथ अपनाए, निर्ग्रंथों का पथ अपनाए। तप कल्याण महान रे, तप कल्याण महान रे, तप कल्याण महान रे, तप कल्याण महान रे। आइए आइए, अरे प्रभु जी बारे भाव न भाए, प्रभु जी बारह भावे न भाए। निर्ग्रंथों का पथ अपनाए। इंद्राणी भी आइए, का पथ अपनाए। इंद्राणी उधर से। हरि तप कल्याण महान रे, तप कल्याण महान रे। हाँ, तप कल्याण महान रे, तप कल्याण महान रे। स्वर्णपुरी में तप कल्याण, स्वर्णपुरी में तप कल्याण, तप कल्याण महान रे। संयम भाव महान रे, तप कल्याण महान रे, संयम भाव महान रे। हाँ दिक दिक है मुझे इतना काल मोह राज्य पुत्रादि में कर निज शुद्ध विसराय। अब संयम तरना सही जिस धारण बहु लोग, कर्म काट शिव थल बसे पाया निज सुख थोक। एक सोदर में इंद्र भगवान का वैराग्य પામીને એ પાલખી લઈને આવે છે। સિદ્ધાર્થ નામની સુદર્શના નામની પાલખી છે। સૌથી પહેલાં આ પાલખીનું શ્લોક બોલવામાં આવે છે। બુદ્ધ્વા સ્વસ્વયનિયોગેન તપ કલ્યાણમૂર્જિતમ ચતુર્ણિકાયા દેવેન્દ્ર
આ જગમો કૃત સંસ્તવા ઓમ ભો ચતુર્કાય દેવ વૃંદ અત્ર આગત્ય સ્વનિયોગ કુરુ કુરુ સ્વાહા. આ જે દેવ છે એ પોતે અહીંયા આવી પોતાનો સ્વનિયોગ કરે છે. સૌથી પહેલાં ભરતને રાજ્ય આપે છે. દ્રઢોરુ વૈરાગ્ય ભર સ્વરાજ્ય પુત્રાય વા ભોપ્તિ સાક્ષી દત્વા ય છાત્ર ધર્મ શ્રિત પંચભેદમ દિદેશ સાક્ષાત સ એસ બિંબમ. ભગવાન પોતાનો મુકુટ ઉતારીને ભરતને રાજ્ય સોંપે છે અને એ જે આ દીક્ષા સ્નાન માટે આ સોધર્મ ઇન્દ્ર ભગવાનને લઈ જાય છે. આપણે આજે ભગવાનનો જે વૈરાગ્ય છે દીક્ષા કલ્યાણકનો પ્રસંગ એને અનુરૂપ આપણા ગુરુદેવ એક જે શ્લોક કહેતા હોઈએ છીએ એ આપણે પ્રસંગને અનુરૂપ છે. અજેવ ધમ્મો પરિવજ્યમાવો જહીં પુણવો ન ભવામયેવ. તો ગુરુદેવ એમ કહે છે કે અજેવ ધમ્મ પરિવજ્યમાવો, કે ભગવાન તો વૈરાગી છે, એને કોઈ પણ પ્રકારનો મોહ હોતો નથી, પણ તેમ છતાં ભગવાનની માતાને કાંઈક પુત્રમાં હોય છે તો એને કારણે એ પોતે એ અનુજ્ઞા પ્રાપ્ત કરવા માટે, અનુજ્ઞાનો તો કોઈ આધાર હોતો નથી, પણ તેમ છતાં ભગવાનની માતાને સાંત્વના માટે આ શ્લોક ગુરુદેવ બોલતા હોય છે કે અજેવ ધમ્મ પરિવજ્યમાવો જહીં પણવો ન પુણ ભવામો અણાગય અથી કેવ નીચી શ્રદ્ધા ખમમ વિણેય તું નેહ. કે માતા હું આજે જ આ ધર્મ અંગીકાર કરું છું, સંયમરૂપી ધર્મ. જહીં પણવો ન પુણ ભવામો, આ સંયમરૂપી ધર્મ એવો છે કે ફરી ફરી પાછો મારે એને અવતાર ધારણ નહીં કરવો પડે. એ જહીં પણવો ન પુણ ભવામો, કે આ સંયમરૂપી ધર્મ આ એકવાર એ ફરીથી મને ફરી પુનઃપી જન્મ પુનઃપી મનરમ પુનઃપી જનની જઠડે શયનમ. તો આ અનાદિકાળના જે ભવભ્રમણના ફેરાને હું મટાડવા જઈ રહ્યો છું. એ અણાયક અથિમ નેવ કિંચિમ, કે અનાદિકાળથી હું આ અનેક પ્રકારના ભોગોને ભોગવા છે. જગતમાં કોઈ એવું બાબત નથી કે જેનો આપણે સાનિધ્ય ન કર્યું હોય, જેને ભોગવ્યા ન હોય. શ્રદ્ધા ખમેમ તું વિણેય નેહમ, કે શ્રદ્ધા ખમમ વિણેય તું, કે માતા તું મારા પ્રત્યે શ્રદ્ધા રાખ. હવે અને વિણેય તું નેહમ, તું મારા પ્રત્યેનો જે નેહ છે, પ્રેમ છે, મોહ છે એને મટાડ. હું તને કોલ કરાર કરું છું કે હવે હું ફરી માતા નહીં કરું. ભલે તને કદાચ રડવું આવતું હોય, પણ હવે હું તને એવા કોલ કરાર કરું છું. માતા પણ સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે, પણ તેમ છતાં પોતાની ભૂમિકા અનુસારનો કાંઈક મોહ છે, તો એને શાંત કરવા માટે ભગવાન એમ કહે છે કે હવે હું ફરી માતા નહીં કરું. એ તુજ જન્મથી તુજ મરણથી દુઃખાર્થ જનની અનેરી અનેરીના નયનો થકી નિર્જે વયા તે ઉદથી જળથી અતિ ગણા. કે અનાદિકાળથી એટલી માતાઓને રડાવી છે કે જેના સમુદ્ર ભરી જાય તો પણ એ પાર ન આવે. પણ હવે એ જન્મ મરણનો હું અંત આણું છું અને એના માટે તું મને એ આજ્ઞા આપ. અને એથી એ દીક્ષોન્મુખ ભગવાન એ આજ્ઞા લે છે. ઓમ હ્રીમ દીક્ષોન્મુખ મહારાજા ઋષભનાથ સ્વયં દશા પ્રાપ્તિ હેતો માતૃપિતૃ પરિવારસ્ય અનુજ્ઞા સંપ્રાપ્તમ કુર્યાત. એ બધાની અનુજ્ઞા પ્રાપ્ત કરે છે. એ આજે મુનિ દશા છે એ મહાન છે, પવિત્ર છે. મુનિઓનો મહિમા જેટલો કરીએ તેટલો ઓછો છે. કેટલાક લોકો એમ કહેતા હોઈએ છીએ કે આપણા ગુરુદેવ આ સોનગઢ તો મુનિઓનો વિરોધી છે. ખરેખર એવું નથી. આપણા રાજકોટના સ્વાધ્યાય મંદિરમાં સિમંદર ભગવાનજીના લઈના સ્વાધ્યાય મંદિરમાં જાતાવેદ બારણામાં પાસે જ ગુરુદેવના પોતાના જ હસ્તાક્ષરમાં લખેલું છે કે અમે તો મુનિઓના દાસાના દાસ છીએ, એની ચરણરજ છીએ. અને માતાજી પણ ગુરુદેવ અને માતાજીએ જે મુનિઓનો મહિમા કર્યો છે એને તુલ્ય મહિમા બીજે ક્યાંય જોવામાં આવતો નથી.
માતાજી પણ એમ કહે છે કે આ મુનિદશા એ ધન્ય મુનિદશા એ કેવળ જ્ઞાનની તળેટી છે. એ સિદ્ધ દશા લેશે કે લેશે એવી એની દશા છે. બહારમાં મુનિ એમ લાગે કે વન જંગલમાં એકલા વસે છે, પણ ખરેખર એકલા નથી. એને અનંત ગુણોની પ્રગટતા થઈ છે, અનંત ગુણોનો સહવાસ છે. એ મુનિરાજ એકલા નથી. બહારમાં જોવામાં આવે તો એમ લાગે કે મુનિરાજને ચારે બાજુ અંધકાર વ્યાપી ગયો છે, ઘનઘાર અંધકાર વ્યાપી ગયો છે. પણ વાસ્તવમાં જોવામાં આવે તો મુનિઓની એ અંદર આત્મજ્ઞાનના અજવાળા પ્રગટ થયા છે, સમ્યક જ્ઞાનના દીવડા પ્રગટ્યા છે. એ અંધારામાં નથી. એ બહારમાં જોઈએ તો એવું લાગે કે મુનિરાજ ભીખા તીરસા છે, ઉપવાસી છે, પણ ખરેખર માતાજીના કહેવા પ્રમાણે એ ઉપવાસી નથી, પણ એ અંતર અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પી રહ્યા છે અને અતિન્દ્રિય આનંદનો આસ્વાદ માણી રહ્યા છે. અમૃત ભોજન એ જમી રહ્યા છે. એ ભૂખા તરસા નથી. બહારથી એમ લાગે કે એની ચારે બાજુ ઉપસર્ગ અને પરિસરને સહન કરે છે, પણ ખરેખર મુનિઓને માટે આ જે ઉપસર્ગ છે એ એનો પરમ મિત્ર હોય છે. તો આવી અલૌકિક મહાન મુનિ દશા છે. આ કુંદકુંદાચાર્ય દેવના ધર્મતીર્થનું પ્રવર્તન કે જે આપણા કલિકાર સર્વજ્ઞ કહેવાય છે, તો એ ધર્મતીર્થનું પ્રવર્તન કરનાર એ પણ આપણા ગુરુદેવ છે. તો આપણા ગુરુદેવ છે એ આ મુનિદશા વૈરાગ્ય માતાજીનું આ વચનામૃતમાં મુનિઓને લગતા એક બધા જે બોલોનું સંકલન છે એનું નામ ધન્ય મુનિદશા છે. તો એમાં મુનિઓને લગતા ઘણા બધા એ વચનો અંદર આપેલા છે. તો આવી મુનિદશાની પ્રાપ્તિનો આજનો આ પ્રસંગ છે એ મુનિદશાનો કલ્યાણકનો પ્રસંગ છે, એક ત્યાગનો પ્રસંગ છે. ગુરુદેવ એમ કહે છે, માતાજી પણ એમ કહે છે કે આ જે ત્યાગ છે એ સંસારનો ત્યાગ, વસ્ત્ર આભૂષણનો ત્યાગ કે બીજા પરિગ્રહનો ત્યાગ, ખરેખર તો ત્યાગ પોતાના રાગનો છે, મિથ્યાત્વનો છે, અજ્ઞાનનો ત્યાગ છે. તો એવો ત્યાગ આ મુનિદશાએ આ ઋષભદેવ ભગવાને પ્રાપ્ત કર્યો છે અને આપણને પણ એનો એ માર્ગ અત્યારે ચીંધી રહ્યા છે. તો એ આ ત્યાગ માતાજી તો એમ કહે છે ગ્રહણપૂર્વક ત્યાગ હોય છે, ત્યાગાન શાંતિ. આપણે આ ભગવાનનું આજે દીક્ષા સ્નાનની વિધિ ચાલી રહી છે. આપણે એ ભગવાન હમણાં દીક્ષા સ્નાનની વિધિ પતાવીને હમણાં સોદર મહેન્દ્ર એને લાવશે. તો એ દરમિયાન આ જે મુનિ और राजा ऋषभदेव का दीक्षा अभिषेक हो चुका है और वो यहाँ पालकी में विराजमान होने के लिए आ रहे हैं. बोले ऋषभदेव भगवाननो जय हो. राजा ऋषभदेव नो सोचते हैं कब सच्ची बात तू पावे, वो सोचते हैं कब सच्ची बात तू पावे. भाई भविजन देख के ज्ञानी की आँख भर आवे, वो सोचते हैं कब सच्ची बात तू पावे. આપણે આ दीक्षा स्नान की विधि थी गई है. तो दीक्षा स्नान का मंत्र बोला, दीक्षोधमं मोक्ष सुखे कसक्तम यस्नापया चक्रुरशेष सक्रा समेत्य सद्य परया विभूत्या तम स्नापयाम अष्टशतेन कुंभे. ओम जय 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 अरहंत भगवतम सुधोदकेन स्नापयामि. चंदन लेप इंद्रोजिनेन्द्र स्लपनावसाने दिव्यांगणान यमाली लेपे कर्पूर काला गुरु कुंकुमाढ्य श्रीचंदने नाश समाल भंग. ओम 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 इसी सहसौगंध्य बंधु अंगस्य गंधनम लेपन करोमि. वस्त्राभूषण श्लोक है. विभूषयामास जगत्रयस्य विभूषणं दिव्य विभूषणादे पुरंदरो य भगवान जिनेन्द्र स एव देवो जिनबिंब एष. ओम श्री जिनांग विविध वस्त्राभरणे विभूषयामि. હવે સોદર મહેન્દ્ર સ્પર્શ કરશે.
વર્ધમાન મંત્ર છે. ઓમ નમો ભૈવદો વર્ધમાનસ રીસહ સ જસ ચક્કમ જલંત ગચ્છય આયાસમ પાયાલમ લોયાણમ ભૂયાણમ જુયેવા વિવાયેણવા રયંગણેવા થંભણેણવા મોહેણવા સવ જીવ સત્તાણમ અપરાજિતો ભવદુ મે રખ રખ સ્વાહા. હવે ઈચ્છાયોગ્ય દાન. દીક્ષોન્મુખ તીર્થંકરો જનેભ્ય કિમક્ષદાનમ મહોદદોય દાનમ ચ મુક્તમ ગમિતીવ વક્તુ સ એવ દેવો જિનબિંબ એષ. ઓમ રીમ અરમ નિષ્ક્રમણદો તીર્થંકર કૃત મહાદાન સ્થાપ્યમ જિનાગ્રે પુષ્પાંજલિ ક્ષિપેત. આ દાન તીર્થની સ્થાપનામાં પણ ઋષભદેવ ભગવાનનો ફાળો છે. હવે પાલકી ઉપર પુષ્પક્ષેપણ. મહિતલાયા જિનેશ બિંબ શંકાવહાદીપ મણિ પ્રભાઢ્યા જીને નયા સિવિત કાધિરૂઢા દિવ્યાત્ર સાક્ષાદ્ય મસ્તુ સેવ. ઓમ રીમ દેવોપનિત સુદર્શના નામક દીક્ષા શિબિકાયા સ્નાપનાર્થ પુષ્પાંજલિ ક્ષિપેત. પાલકીમાં બિરાજમાન ભગવાનને કરવાના છે. राजा ऋषभदेव को पालकी में विराजमान એનો શ્લોક બોલવામાં આવે છે. આ પ્રોક્ષ બંધુન ચિત્તમ મહેક્ષ કિમીક્ષ દાનમ વિધિમ વિધાય નિષ્ક્રામતી સમાવસ્તતાવધનોય સ એવ દેવો જિન બિંબ એષ. ઓમ રીમ ધર્મતીર્થાધિનાથ આદિનાથ મુનિન્દ્ર ભગવન્નિહ શિબિકાયા तिष्ठ तिष्ठ इति स्वाहा पुष्पांजलि क्षिपेत. और जैसे ही देवगण पालकी ले जाने के लिए तैयार होते हैं तब राजा वहाँ आकर खड़े हो जाते हैं कि पहले पालकी लेकर हम जाएंगे, पहले पालकी लेकर हम जाएंगे. ये ग्रंथों में कहीं नहीं लिखा कि इस तरह का कोई विवाद हुआ है. ये तो केवल संयम की विजय दिखाने के लिए, संयम का प्रदर्शन करने के लिए ये प्रस्तुत किया जाता है. किसी भी ग्रंथ में किसी ने देखा हो तो मुझे दिखाना. मैंने महापुराण वगैरह में भी देखा, कहीं ऐसा आया नहीं है. मात्र एक कोई ग्रंथ में आती है चर्चा, वो भी आदिनाथ के समय. इसलिए चलिए आइए, प्रथम राजा अपना तर्क रख रहे हैं. प्रथम राजा, बाकी देव भी बैठ जाएं और लोगों को नज़र नहीं आएगा. प्रथम राजा और आइए प्रथम राजा. मैं यहाँ से पहले एक लाइन बोल रहा हूँ, मैं पूरा गीत नहीं बोलूँगा, यहाँ सबने सुना है, पहले और अंत में बोलूँगा. देव और मानवों की चर्चा का सार है, देव और सार है, पालकी उठाने का हमें अधिकार है. पालकी उठाने का हमें अधिकार है. हाँ जी, देखिए ये राजा जी क्या कहते हैं. हे देवो, વૈરાગ્ય મૂર્તિ રાજા ઋષભદેવની પાલખી ઉપાડવાનો પ્રથમ અધિકાર અમને જ છે, કેમ કે તેઓ અને અમે મનુષ્ય ગતિના જ જીવ છીએ. તેથી સમાન ગતિવાળા હોવાથી સૌ પ્રથમ પાલખી અમે જ ઉપાડીશું. बहुत देखिए देवगण इसमें क्या तर्क देते हैं. प्रथम देव. હે રાજાઓ, ભલે તમે મનુષ્ય ગતિના હો, પરંતુ અમે તો દિવ્ય શક્તિવાળા દેવગતિના છીએ. આ પાલખી પણ અમે જ લાવ્યા છીએ. તેથી સૌ પ્રથમ પાલખી ઉપાડવાનો હક અમારો છે. देखिए आप जरा तालियां बजाकर देव और राजाओं का स्वागत करते रहिए. પાલખી ઉપાડવાનો હક અમારો છે, આપનો નહીં. मेरा राजाओं से निवेदन है कि ये विवाद नहीं है, संवाद है. इसलिए थोड़ी भौएं शांत रखो और शांति से परिचर्चा होनी चाहिए. ऐसा वाद विवाद कोई हुआ ही नहीं और तीर्थंकर की साक्ष्य में तो हो ही नहीं सकता है. चलिए दूसरे नंबर के राजा क्या तर्क देते हैं. અરે દેવો, તમારી જે દિવ્ય શક્તિ છે તે તો પૂતગલની શક્તિ છે, આત્માની નહીં. અને અમે તો આત્મશક્તિના ધારક છીએ. તેથી સૌ પ્રથમ પાલકી તો અમે જ ઉપાડીશું, તમે देखिए નહીં. राजा क्या कहते हैं, आप मेरे साथ बोलिए.
दिव्य शक्ति ये तो पुद्गल की माया है, आत्म शक्ति का बल हमने ही पाया है। भैया माइक बंद मत करो प्लीज, हम पर कृपा करो। तर्क तुम्हारे बिल्कुल धोते निराधार है, पालकी उठाने का हमें अधिकार है। देखिए ये देव क्या उत्तर देते हैं। અરે રાજાઓ, સાંભળો, તમારું ઔદારિક શરીર તો મળમૂત્ર વગેરેથી ભરેલું છે અને રોગોનું પિંડ છે, અને અમારું વૈક્રિયક શરીર સદા યુવાન નિરોગી રહેવાવાળું છે, એથી તમને પાલખીને હાથ લગાડવાનો પણ અધિકાર નથી। बहुत बढ़िया, ये कह रहे हैं हमारे शरीर से खुशबू उड़ती रहती है, तुम्हारा शरीर गंदा है, तुम्हें पालकी उठाने का अधिकार नहीं है। देखिए राजा जी क्या उत्तर देते हैं। અરે દેવો, આ વૈક્રિક શરીર કેટલા દિવસ ટકવાનું છે? આ તો પૂતગલનો ખેલ છે, આત્માનો નહીં। તેથી નકામી વાતમાં સમય ન ગુમાવો, અમને પાલખી ઉપાડવામાં વિઘ્ન ન કરો। हाँ ये तो वैक्रियक शरीर है, कितने दिन टिकेगा? देखिए फिर राजा जी देव क्या तर्क देते हैं इसके लिए। तीसरे नंबर के देव। હે રાજાઓ, સાંભળો, તમે માનવ છો, જરા વિચાર તો કરો। તીર્થંકર દેવ માટે પુનિત સામગ્રીઓ, વસ્ત્રો, આભૂષણો અમે દેવો જ લાવીએ છીએ, તમે નહીં। એટલે પાલકી ઉપાડવાનો પહેલો હક અમારો છે, તમારો નહીં। हाँ वस्त्राभूषण हम लेकर आए, सब कुछ हम लेकर आए और पालकी आप लेकर जाओगे पहले, ये कैसे संभव है? देखिए राजा जी क्या तर्क देते हैं। વાહ, આ શું વાત કરી! આ તો તીર્થંકર દેવનો અતિશય પુણ્યનો પ્રતાપ છે કે તમે અહીંયા ઊભા પણ છો, એમની ઉપસ્થિતિમાં ઊભા છો અને એમના માટે દેવભોગ્ય સામગ્રીનો લાવો છો। આમાં પુણ્યનો જ મહિમા છે, તમારો નહીં। हाँ मतलाओ सामग्री। તેથી પાલકી ઉપાડવાનો અધિકાર પણ અમારો જ છે। बहुत सुंदर, बहुत सुंदर। बीच में देखिए देव चार क्या बोलते हैं। હે રાજાઓ, શું આપની પાસે અમારા જેવો દિવ્ય વૈભવ છે? શું તમે અમારી જેમ તીર્થંકરના કલ્યાણક મનાવો છો? નહીં। એટલે પાલખી ઉપાડવાનો અધિકાર અમારો જ છે, તમારો નહીં। बार बार वैभव की दुहाई देते, अरे वैभव को लटकाओगे क्या? लेकिन अब करे क्या, कौन इनको समझाए? देखिए राजा जी क्या कहते हैं। હે દેવો, વૈભવનું તમે આટલું અભિમાન કરો છો, તે તો જળનો વૈભવ છે, ચેતનનો નહીં। પોતાની આત્મસાધના કરીને અમે ચેતનનો વૈભવ પ્રગટ કરી શકીએ છીએ, તેથી પાલકી ઉપાડવાનો અધિકાર અમારો છે, તમારો નહીં। वाह, अब मनुष्य तो मनुष्य में अकड़ आए बिना थोड़ी रहती है। लेकिन हम तो पहले ही कह चुके हैं ये विवाद नहीं है, संवाद है। देखिए देव आगे क्या कहते हैं। અરે રાજાઓ, જરા ન્યાયથી વિચાર કરો। તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવ્યા એના 6 મહિના પહેલાંથી એમના જન્મ સુધી કુબેર દ્વારા અમે રત્નવૃષ્ટિ કરાવી, અયોધ્યાને આખી શણગારી, અષ્ટદેવીઓ અને 56 કુમારિકાઓ દ્વારા માતા મરુદેવીની સેવામાં ઉપસ્થિત કરી। એ સમયે તમે કાંઈ કર્યું નહીં, તો પછી તમારો અધિકાર કેવો? પાલખી ઉપાડવાનો અધિકાર તો અમારો જ છે। हाँ सारे कल्याणक हमने मनाई, देवियां भेजी, अब आप पालकी को कैसे उठा सकते हैं? देखिए राजा जी क्या उत्तर देते हैं। હે દેવો, એ સત્ય છે કે આપની દિવ્ય વૈભવનો ઉપયોગ કરીને પ્રભુના દિવ્ય વૈભવનો ઉપયોગ કરીને પ્રભુના ગર્ભ કલ્યાણક મહોત્સવમાં રત્નની વૃષ્ટિ કરી છે, પરંતુ એ રત્નો તો જળ રત્નો છે। વૈરાગ્યના પ્રસંગમાં એ રત્નોનું શું મૂલ્ય છે? આ પ્રસંગે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર
એ જ રત્નોની કિંમત છે. અને આ રત્નને પ્રગટ કરવાવાળા રાજા ઋષભદેવ અમારી ગતિના છે, માટે પાલખી ઉપાડવાનો અધિકાર અમારો છે, આપનો નહીં. समझ में आ गया होगा आपकी, वो हमारी गति के हैं, इसलिए पालकी हम लेकर जाएंगे. देखिए अब देव क्या कहते हैं. અરે રાજાઓ, જન્મ કલ્યાણ સમયથી બાળક ઋષભદેવને ઐરાવત હાથી ઉપર બેસાડી પાંડુશિલા સુધી અમે દેવો લઈ ગયા હતા, અને ત્યાં ક્ષીર સમુદ્રના જળથી 1008 કળશથી અમે તેમનો અભિષેક કર્યો હતો. પાંચેય કલ્યાણકો પૂજા પણ અમે જ કરી હતી, તેથી પાલખી ઉપાડવાનો અધિકાર પણ અમારો જ છે. ले देकर देवों पर एक ही तर्क है. अब वो कह रहे हैं हम एरावत लेके आए, ले जाओ वापस. अब लाए तो आप पुण्य के कारण लाए या आपको महिमा आई. देखिए राजा जी क्या कहते हैं. હે દેવો, પંચ કલ્યાણકની પૂજાનો ભાવ તો શુભ ભાવ છે. મોક્ષ માર્ગમાં તેનું કોઈ જ સ્થાન નથી. આ પ્રસંગ તો મોક્ષ માર્ગની પ્રચુર સાધનાનો છે, તેથી પ્રથમ પાલખી ઉપાડવાનો અધિકાર તમારો નથી. हाँ, ये तो शुभ भाव है, मोक्ष मार्ग में स्थान नहीं इसका, इसलिए तुम्हारो अधिकार नहीं. हाँ जी. હે રાજાઓ, જરા ન્યાય નીતિથી વિચાર કરો. અમે પ્રભુના દરેક પ્રસંગમાં સામેલ થઈએ છીએ, અને અમારા પ્રચુર પુણ્ય અને વૈભવની સામે તમારી શું ગજાની ગણતરી છે. પ્રભુને કેવળ જ્ઞાન થશે ત્યારે સમોસરણની રચના પણ અમે કરીશું. તો પછી સૌ પ્રથમ પાલખી ઉપાડવાનો अधिकार અમને કેમ ન મળે. बहुत शांति से कह रहे. अभी देवगण भी हम बेचारे तो कहेंगे नहीं, लेकिन बहुत शांत हैं और सब कह रहे अब समवसरण हम रचाएंगे. भैया आप क्यों देर करते हो, पालकी हमें ले जाने दो. देखिए ये अंतिम राजा जी क्या कहते हैं. હે દેવો, તમે બધા વારંવાર પોતાની દિવ્ય શક્તિ અને વૈભવની જે પ્રશંસા કરો છો, કૃપા કરીને જણાવો કે શું તમે આ વૈભવના બળ પર પોતાની સંયમ ધારણ કરી શકો છો. જો નથી કરી શકતા તો પાલકી ઉપાડવાનો અધિકાર અમને છે. આપણે બધાએ પોતપોતાના વાત કરી દીધી છે. મને સ્વધર્મ ઇન્દ્રના પ્રભુના દિવ્ય વિવેક અને ન્યાય ઉપર સંપૂર્ણ ભરોસો છે, તેથી નિર્ણય કરવાની પૂરી જવાબદારી હું પ્રભુ ઉપર મૂકું છું. એ પોતે નિષ્પક્ષ થઈને बतावશે कि प्रथम पालकी कौन उपाड़से. क्योंकि प्रभु दिव्य ज्ञानी है. दो तरह के लेख मिलते हैं कि निर्णय प्रभु के ज्ञान में आ जाता है और इंद्र उसको अवधि ज्ञान से जानकर प्रस्तुत करते हैं, इस तरह का. हाँ जी. નિલમ કરવાથી કોઈ લાભ નથી. હે રાજાઓ, તમારામાં પ્રભુ સાથે સંયમ ધારણ કરવાનું સામર્થ્ય છે. આજે સંયમના વૈભવની સામે પુણ્યનો વૈભવ પરાજય પામ્યો છે. અમારી તમને પ્રાર્થના છે કે એક અંતર્મદદ સુધી તમારું મનુષ્યત્વ અમને આપો અને એના બદલામાં અમારો સ્વર્ગનું સામ્રાજ્ય લઈ લો, જેથી અમે પણ સંયમ ધારણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ અને પહેલાં પાલખી ઉપાડવાનું ગૌરવ પ્રાપ્ત કરીએ. સંયમની અપાર મહિમાની સામે સ્વર્ગનો વૈભવ ફિક્કો લાગી રહ્યો છે. માટે હે રાજાઓ, પાલખી પ્રથમ ઉપાડવાનો અધિકાર તમારી હોવાની હું ઘોષણા કરું છું. વાહ વાહ.